શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्रीयमनी महारानी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીને શીત સામગ્રી, શીતોપચાર, ફાઉન્ટેન હોય ફુવારા એ કરે. ન હોય તો ઠાકોરજી એવું કહેતા જ નથી કે તું ગમે એમ કરીને કર. હવે કોઈ 2 રૂમ રસોડામાં રહેતું હોય, કોઈ 1 રૂમ રસોડામાં રહેતું હોય, દીકરો ભેગા રહેતા હોય, શક્ય ના હોય પણ એટલું તો શક્ય હોય. એક થાળી લઈએ ઠાકોરજીની, એમાં યમુનાજીના ભાવથી જળ પધરાવીએ અને ગુલાબને મોગરો પધરાવીએ. ઠાકોરજીને ઠંડી ઠંડી લહેરી આવે, મારો વાલો રાજી રહે. આ બધી સેવા ભાવના ઉપર છે. આણે આમ કર્યું એટલે મારે આમ કરવું. મેં 3-4 દિવસ પહેલાં ઓલો કેરીનો દાખલો આપ્યો હતો. જો આપણામાં વલ્લભે એવું કીધું જ નથી કે તું પરાણે કાંઈ કર. જ્યાં પરાણે કરવા જાઉં ને ત્યાં ભાવ જતો રહે. આજે જે શ્રી વચનામૃતમાં એક વાક્ય કીધું, પુષ્ટિ માર્ગમાં વ્યાપ વધ્યો છે, ઊંડાણ ઘટ્યું છે. ઉત્સવનો ભાવ નથી ખબર. આણે કર્યું એટલે મારે કરવું એવું ના હોય. હમણાં આજે 18 વાગે સવારે બહુ આનંદ આવ્યો. ત્યાંનો માહોલ જ કાંઈક જુદું છે, શબ્દો દ્વારા વર્ણવી ન શકાય એવું. ગુસાઈજી જે પ્રસન્નતાથી બિરાજતા હતા ગોકુળનાથજીની સાથે, અને જે શ્રી જે નટવરલાલની આરતી ઉતારે, ત્યારે અઠવાડિયાનો ઓક્સિજન જાણે ભેગો લઈને આવી ગયા. 50-60 વૈષ્ણવ ક્યાંથી મળવા આવ્યા હતા. કિલાંટી તમારી તબિયત કેવી છે? મેં કીધું તમને બધાને જોઈને મારો અવાજ સરસ થઈ ગયો, નહીંતર હું થાકી થોડીક વધુ જાઉં છું. વગર ખાતે વજન વધી ગયું 1.5-2 કિલો. એટલે હવે આજથી થોડું ખાવામાં ધ્યાન રાખવું પડે. પણ એ બધાનો જે ભાવ જોયો, પ્રેમ જોયો, ત્યારે એમ થયું કે વૈષ્ણવ સૃષ્ટિમાં આજની તારીખમાં પણ અહેતુક ભાવ જળવાઈ રહ્યો છે. એ લોકોને મારી તબિયત સારી થાય એમાં કોઈ સ્વાર્થ નથી. પણ છતાંય એક યુગલ તો ઈસનપુરથી ઓલી બાજુથી આવ્યું હતું. ઓલા લોકો 2 હતા એ. છેલ્લે નીકળતા હતા તો નારોલથી એક મા દીકરો આવ્યા. મને કે પહેલી વાર અસારવા જોયું. મેં કીધું તમે નારોલથી આવ્યા? એ કે મારો દીકરો સ્કૂટર લઈને લઈ આવ્યો, પણ તમે અમને ખબર છે કે અસારવા સવારે હો. તો દીકરાને કીધું કે હા મમ્મી હાલ લઈ જાઓ. તો તમે ગોકુળ કરતા હતા, પણ અહીં આવીને તો એમ થયું કે ઓહો અમે તો વ્રજમાં આવી ગયા. અમે પહેલી વાર અસારવા આવ્યા. આટલું રળિયામણું અંદર ગયા તો મોરના કેટલા બધા મોર જેની આજુબાજુ ફરે, જાણે પ્રદક્ષિણા. જોયું તો તમે? આપણે લોકો બેઠા તો મોર 2 વાર આમ પ્રદક્ષિણા કરીને આવ્યો. ચારે બાજુ ઓલા વાંદરા. એ કે ઈલાબેન આમ અહીંયા અમને એવું થાય છે કે અમે વ્રજમાં આવી ગયા. વ્રજમાં તો જ્યારે મહારાણીમાં બોલાવે ત્યારે જઈએ, પણ આજે આટલા વર્ષથી અહીંયા રહીએ છીએ નારોલમાં. પ્યોર વૈષ્ણવ છીએ, પણ અમે અસારવા નહોતું જોયું. તમારા સત્સંગમાં અસારવા હોય દર વખતે એવું થાય
કે જવું છે અસારવા, પણ દૂર એટલું બધું પડે. પાછો વિચાર, આજે તો વહેલા ઉઠી સેવા પહોંચીને દીકરાને કીધું આજે તું મને લઈ જા. મનમાં એવું થતું થોડું મોડું થયું, મળશે કે નહીં. તમે મળી ગયા, આટલા બધા વૈષ્ણવ મળ્યા, ગુસાઈજી, ગોકુળનાથજી. પછી હું ગાયના દર્શન કરવા ગઈ તો એ આવ્યા. મેં તમે પહેલી વાર આવ્યા છે, તમારે ઘાસ જોઈતું હોય તો ઓફિસમાં તમે ચિઠ્ઠી ફડાવો. એમનો ભાવ કેટલો ઉત્તમ કે 4 વાગે ઉઠીને રોટલી બનાવી લીધી હતી, ડબ્બો લઈ આવ્યા હતા, ચોપડીને ઉપર ગોળ લગાડ્યો હતો દરેક રોટલીમાં. એ કે ઈલાબેન અમે રોટલી લઈ આવ્યા, ખવડાવાય? મેં કીધું અતિ ઉત્તમ. આ તો અમારે જેવા આળસુ કોકવાર રોટલી ના થઈ હોય તો અમે ઘાસ ખવડાવીએ. તમે જોજો, એક જણ ઘાસ દે ને બીજું રોટલી દે ને તો ગાય રોટલી પહેલાં ખાશે. કારણ કે અત્યારે આપણે બધા પૈસા ઓરિએન્ટેડ થઈ ગયા છે કે પૈસાથી ને ગાયોને ઘાસ ખવડાવતું હોય તો ઘરે રોટલી કરવી નહીં. મારા દીકરા એવા પ્રેમથી રોટલી ને ગોળ ને ઘી ખવડાવતા હતા. એ હવે તમે એવું માનો છો બીજી વાર આવ્યા વિના રહીએ? આકર્ષણ વસ્તુ એવી છે, કર્ષતિ ઇતિ કૃષ્ણ. કૃષ્ણ ચારે બાજુ છવાયેલો છે. તમે ગૌશાળામાં જાઓ, તમે ઘણાને કહેતા સાંભળ્યા છે અહીંયા ગોપાલ છે જો ક્યાંક ક્યાંક છે જ, ભલે આપણને દેખાતા નથી, આપણા દિવ્ય ચક્ષુ નથી એટલે આપણને ના દેખાય, પણ અહીંયા છે જ. અને તમે એવું ફીલ કરો, તમે જોજો અસારવાના ગૌશાળામાં એક બી જર્સી ગાય નથી, બધી દેશી અને ગીર ગાય, અને ત્રીજી ઓલી કઈ કાંકરેજ, આવી જ બધી ગાય. અને સારું જ્યારે જઈએ રવિવારે એકાદી ગાય તો વિયાણી જ હોય, અને નાનું બછડું આમ આપણને એવું વાલ કરવાનું મન થાય. ભલે મારામાં ત્રેવડ નહીં એટલે હું એક બાજુ બેસી રહું, પણ અસારવામાં જે છે કે અંદરથી ને તમને ભક્તિ ઉત્પન્ન થાય. કારણ ગુસાઈજી સાક્ષાત બિરાજે છે. આજે ગયા ત્યારે આમ ગુસાઈજીના આજે જે ઉપરનો ધારણ કર્યો હતો એમાં ચંદનની જે કળાકારીગીરી હાથેથી કરી હતી, અને ગુસાઈજી જે આ મંદ મંદ મુસ્કાતા હતા તો આવી ગઈ ને. હવે પહેલાં જેવી જે બોલાવો, જરાક વાર ખચકાણી કે એટલી જોરથી નહીં બોલાય તો પછી મેં તો હથ તારે બોલવાનું ચીલાબેન, આવી જાઓ. પછી એમ થયું હથ તારે બોલવાનું જ છે કે ગુસાઈજી બોલાવશે. અને પછી જે બોલાવી, બગીચામાં તિલક બાવા બિરાજતા હતા, બધાય વૈષ્ણવ કે ઈલાબેન ભલે ચરણ સ્પર્શ ન થાય પણ સન્મુખ થાય તો દંડવત. મેં તો હાલો. બધા આવ્યા, બાવા એટલા આનંદમાં હતા, એટલા સહજ રીતે અમારી યારે આમ બિરાજતા હતા. અને એક વાક્ય મને બહુ ગમ્યું, ઈલાબેન તમે આવા હસતા રમતા જોરથી બોલતા જ હારા લાગો છે, એટલે તમને ગુસાઈજી એવા જ રાખે. જો ગુસાઈજી એવા રાખે કરીને પોતે કહી દીધું તો અશક્તિ હોવા છતાંય આજે આખા અસારવામાં એકલી ચાલી, નહીં તો થોડીક ડરી ગઈ હતી કે પડી જઈશું. ગરમીના લીધે થોડુંક હજી સૂયું ત્યારે ચક્કર આવે, ઉઠું ત્યારે આવે, બહુ વેમ આવતા હતા. પછી ગુસાઈજીના દર્શન કર્યા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. તો અસારવાનો પ્રભાવ એવો છે અને છે. ગોપીનાથજી પાસે આવ્યા. મેં કીધું મારા વાલા 6 વૈષ્ણવને કેવા સજીવન કર્યા હતા, તો આ વૈષ્ણવને પહેલાં જેવી તો કરી દે. ગિરાજ બાવા
ત્યાંનું માહોલ જ કાંઈક જુદું જે શબ્દો દ્વારા વર્ણવી ના શકાય. અને સૌથી લાઈવ કેમ લાગે, સમસ વલ્લભપુર ત્યાં બિરાજે, મોટા જે છે તિલક બાવા, વહુજી, બે લાલન, એટલે આપણે ફીલ કરીએ કે આપણે ગુસાઈજીના ઘરે આવી ગયા છીએ. એટલે આપણા ઉપર આ કૃપા છે બધી મારા વાલા. હવે એક નાની વાત, આજે રવિવાર હોય એટલે ઘરે અવર જવર રહે, બધાને ના પાડી છે કે તડકાના કોઈ ખબર કાઢવા આવશો નહીં, એટલે વિડીયો મૂકવા માંડ્યા. પણ છતાંય કોઈ વૈષ્ણવ બારગામથી ને આવ્યું હોય ખબર કાઢવા, એટલે આપણે થોડું એમની સાથે બેસીએ, વાતો કરીએ. તો રવિવાર આજે ક્યાં ગયો ખબર ના પડી, એટલે બહુ ન સંભળાયું. પણ એક નાનો પ્રસંગ સાંભળો, ત્યારે પુષ્ટિમાર્ગ સાક્ષાત છે એની પ્રતીતિ વારંવાર થાય. ઇન્દ્રેશજી ઉપાધ્યાય કરીને વૃંદાવનના કથાકાર, એણે આજે જે યુટ્યુબમાં સાક્ષાત અષ્ટસખાની વાણી કદી ખોટી ના પડે એની પ્રતીતિની વાત કરી. એમણે કહ્યું કે આમ અમે વ્રજવાસી, એટલે શ્રીજી બાવા અમારા લઈ આવ્યા છે ભલે અહીંયા રાજસ્થાનમાં, પણ ઓળખાણ અમારી રાખે રાખે ને રાખે છે. અમે એને કહીએ જઈને, લાલા યહાં કે બેઠ ગયો, પહેચાનતા કહે નહીં, એટલો અમારો હક. એટલી સરસ કથા કહે. હવે એમણે જે વાત કરી કે આટલી કથાઓ દરેક જગ્યાએ કરો, કાશી હોય કે અમદાવાદ હોય કે બરોડા હોય કે મધ્યપ્રદેશ હોય કે ગુના હોય. હવે 2019માં એવું બન્યું, ત્યાં સુધી મેં રાજસ્થાનમાં બિરાજતા શ્રીજી બાવાના દર્શન કર્યા નહોતા. આટલી જગ્યાએ કથા કરતો તોય. હવે 2019માં એવું બન્યું કે હું અમદાવાદમાં ભાગવત કથા કરવા આવ્યો. મારી નાની બેનના લગ્ન પ્યોર પુષ્ટિ માર્ગમાં થયા. એટલે એને લગ્ન પછી બધાય નાથ દ્વારા શ્રીજી બાવાના દર્શન કરવા માટે નીકળવાના હતા. એટલે નાની બેનાનો ફોન આવ્યો, ભૈયા 4 कलाक की बात है, तुम भी आ जाओ, मिल भी लेंगे और तुमने श्रीजी बाबा का दर्शन नहीं किया तो दर्शन भी हो जाएगा.